11 પડકાર બેસીની અંદર મેં હતા, પછી અત્યારે પાછા મળી ગયા છે. સાહેબ તમે થાકી નથી જતા? અરે ભાઈ તમારા બધાનો એટલો બધો પ્રેમ છે કે થાક કેમ લાગે? બરાબર છે, થાક નહીં લાગે. હું તમારી હારે છું, પેન્ડેડની ટીમ તમારી સાથે છે. તમે થાકતા નહીં, હું નહીં થાકું. હર હર મહાદેવ. રાઈટ, તો શરૂ કરીએ આપણું લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ તમારી ફરમાઈશ હતી કે સર તમે શ્રેણી અને સમાંતરના જે દાખલા છે એ ટાઈપ કરીને આવો તો સારું. તો ભાઈ અમને પાર્થ સરે મને બહુ મદદ કરી છે, એટલે એને લીધે થઈને આ ટાઈપિંગ થઈ ગયું છે. તો આપણે ટાઈપિંગ કરેલી પીડીએફની અંદર જ ભણવાની ટ્રાય કરશું કે જેથી કરીને તમને બધાને જામો પડી જાય. રાઈટ છે. હવે એક વસ્તુ યાદ રાખો કે આપણે શ્રેણી અને સમાંતર જોડાણનું સૂત્ર જોયું હતું. જો કોઈને આવડતું હોય તો ટાઈપ કરી શકે છે, ન આવડતું તો અહીંયા જોઈ લેજો. પણ હવે પછી ન આવડ્યું તો બાકાજી કી બોલાવી દઈશું. झुकेगा नहीं, रुकेगा नहीं, नमेगा नहीं साला, इस बार ठोक के डालेगा. मतलब इस बार 10th में 80 आउट ऑफ 80 ला के ही रखेगा, झुकेगा नहीं साला. राइट, तो चलो शुरू करिए છીએ આજનો લેક્ચર. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. તો આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 જેનું નામ છે વિદ્યુત. અને વિદ્યુતની અંદર પણ આપણે ચર્ચા કરતા હતા અવરોધનું શ્રેણી જોડાણ. કેવું જોડાણ બેટા? અવરોધનું શ્રેણી જોડાણ. તો અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર થાય આર ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3 પ્લસ અપ ટુ Rn. અને સમાંતર અવરોધના સમાંતર જોડાણ માટેનું સૂત્ર થશે 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ અપ ટુ 1/Rn. રાઈટ, શ્રેણી જોડાણમાં R1 R2 R3 અપ ટુ Rn અને 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/Rn. ડન છે? એટલું આપણે કર્યું હતું. હવે આપણે આને આગળ વધીએ અને દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરીએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલા. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલા થઈ ગયા હતા કે બાકી હતા? એ મને કોઈ કહેશે? શ્રેણી અને સમાંતરના દાખલા થઈ ગયા હતા કે બાકી હતા? ફટાફટ કમેન્ટની અંદર કહી દો એટલે મને ખબર પડે. ચલો ડન. ચલો, કોઈ કહેશે આ દાખલો થઈ ગયો તો આ શ્રેણી સમાંતર જોડાણ ક્યાંથી શરૂ થાય છે? આ તો થઈ ગયું હતું, આઈ થિંક આ થઈ ગયો હતો. રાઈટ, અહીંથી કદાચ બાકી હોઈ શકે. આ બાકી છે? કેમ બાય લખો છો ભાઈ? વાય યુ આર ગોઈંગ? આ દાખલો થઈ ગયો તો? ચાલો આ થઈ ગયું હતું. ઓકે, આગળ વધીએ. આ નહોતો થયો. રાઈટ, આ દાખલો બાકી હતો. રાઈટ, તો આ દાખલાથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો ભાઈ, શું કીધું છે? તો કે આપણને એવું કીધું છે બટા કે અહીંયા દર્શાવેલ છે કે અહીંયા દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધ R1 R2 R3 ના મૂલ્ય અનુક્રમે. ઓકે, એટલે કાંઈ ન આવડે એટલે પહેલાં અહીંયા લખવાનો આન્સર, એની પછી લખવાનું R1 R2 R3 ના મૂલ્ય. એટલે R1 બરાબર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમને કહી દીધું છે 5 ઓહમ. R2 બરાબર કહી દીધું છે 10 ઓહમ અને R3 બરાબર કહી દીધું છે 15 ઓહમ. કાંઈ ન આવડે તેટલું લખતા આવડે ને એટલા લખવાને અડધો માર્ક મળે. એટલું લખ્યું ને તો અડધો માર્ક મળે. રાઈટ છે? ઓકે સર. હવે તમને 12 વોલ્ટની બેટરી આપી દીધી, એટલે બેટરીના વોલ્ટેજ કેટલા છે? તો કે 12 વોલ્ટ. ઓકે, પછી ઓપ્શન એ શું પૂછ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહ મેળવો. દરેક અવરોધમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર મેળવવાનો છે. વિદ્યુત પ્રવાહ I મેળવવો હોય તો પહેલાં તો આ જોડાણ કેવું છે? સમાંતર.
એટલે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શોધવો પડે. દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો પડશે અહીંયા, રાઈટ. તો શું કરશું, કયું સૂત્ર મેકશું, કોઈ કહેશે? એનીવન હેવિંગ આઈડિયા અબાઉટ ધી વિચ ટાઈપ ઓફ ક્વેશ્ચન વી પુટ ઇટ હિયર? 7 બાકી છે તો કરાવી દઈ, ટેન્શન લેવામાં હો ને. 1000 મેસેજ કરીશ તોય નહીં કરાવું હો ને, પહેલાં કરી લે હો ને બેટા મારા વાલા. ચલો, વિદ્યુત પ્રવાહ મેળવો છે દરેક અવરોધમાંથી. એટલે પહેલાં લખીએ કે R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ માટે શું લખશું? R1 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ માટે. હવે આપણને એક જ નિયમ આવડે, કયો નિયમ? ઓહમનો. એક જ નિયમ, તો ઓહમના નિયમની મદદથી I1 બરાબર શું લખી શકું? V/R1 લખી શકું કે ન લખી શકું? યસ સર લખી શકો. નો લખતા આવડતું હોય તો આવી રીતે જુઓ, ઘણા મારી જેવા છે તો અહીંયા લખવાનું ઓહમના નિયમનો ઉપયોગ કરીને. ઓહમના નિયમનો ઉપયોગ કરીને શું છે ઓહમનો નિયમ? V બરાબર IR, રાઈટ. તો I ને કરતાં બનાવું તો શું થઈ જાય? I બરાબર V/R થાય કે ન થાય? યસ સર થાય. હવે આપણે શું મેળવવાનું છે? I1. તો અહીંયા I1 બરાબર શું લખીશું? V/R1. V આપી દીધા છે, કેટલા વોલ્ટ આપ્યા છે બેટા? 12 વોલ્ટ. અવરોધ આપી દીધો છે, કેટલો આપ્યો છે? 5. તો 12/5 એમ્પિયર. તો I1 બરાબર શું મળ્યું બેટા? 12/5 એમ્પિયર, રાઈટ. ઓકે, રેવડી? આવડે એટલું? આમાં કોઈને કે શંકા કુશંકા મૂંઝવણ હોય તો કયો. I1 મળી ગયો. હવે I2 મેળવીએ. ઘણા તો મને એવું લાગે PDF હાટું તો આવતા લાગે. એટલે PDF જોતી છે તારે? PDF હાટું જ આવો છો હારો? PDF સિવાય કાંઈ નથી માંગતા, બોલો. લેક્ચર શરૂ થાય ત્યારથી PDF કરેલા. ભાઈ ભણી લે ને યાર, એટલું સારું ભણાવું છું તો. ચાલો, I1 બરાબર શું થાય? 12/5 એમ્પિયર. હવે R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ માટે તો શું થઈ જશે? I2 બરાબર V/R2 થાય કે ન થાય? અહીંયા શું કર્યું હતું? I1 બરાબર V/R1. તો અહીંયા શું કરીએ? I2 બરાબર V/R2. તો કેટલા છે? 12 વોલ્ટ. એના છેદમાં 10. તો આના અડધા કરી નાખું, 5. આના અડધા કેટલા થાય? 6. તો 6/5 લખી શકું? યસ સર લખી શકો. હવે લખું R3 માં, એટલે I2 બરાબર શું મળી ગયું બેટા? 6/5 એમ્પિયર. ઓકે સર, ક્લિયર છે. હવે લખીએ R3. અવરોધ R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો શું થઈ જાય બેટા? I3 ને કરતા બનાવવાના. અહીંયા I1 ને બનાવ્યા તો V/R1 આવતું હતું, I2 ને બનાવ્યા તો V/R2 આવતું હતું, અને I3 ને બનાવીએ તો V/ શું આવે? R3 આવે. તો અહીંયા કેટલો છે? 12 વોલ્ટ. R3 કેટલો છે? 15. 3 વડે ભાગ ઉડે તો કે ઉડે. કેવી રીતે? તો સાહેબ 3 ચોક 12 થાય અને 3 પંચા 15 થાય. તો 3 ઉડી ગયા. તો I2 બરાબર શું મળ્યું? 4/5. I3 બરાબર શું મળ્યું? 4/5 એમ્પિયર. ક્લિયર છે? આવડે? યસ સર આવડે. બધાને આવડે, ટેન્શન લેવાનું નહીં. યસ જયનીલભાઈ બોલું. 30 લઈ લઈએ બસ. તું કેમ? કાંઈ વાંધો નહીં. R3 માં 30 આપ્યું છે અહીંયા, તો 30 લઈ લઈએ. ચાલો, એમાં શું વાંધો? એમાં કાંઈ મૂંઝાવાનું નહીં હો ને બેટા. ચાલો અહીંયા 30 લઈ લો. તો અહીંયા 10/30 થાય. તો 3 તોય ઉડી જાય. તો 4/5 કેટલા વધે? 10.
તો આને I3 બરાબર શું લખી શકું? 2/5. રેડી? હવે રેડી? અત્યારે જવાબ નહીં આવ્યું દ્રવીભાઈ, તમે ગમે એટલા પ્રશ્ન પૂછશો. ક્લિયર છે? હવે રેડી? એ પૂરો થઈ ગયો. બી શું કીધું? તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ. તો બી મેળવી લઈએ. શું કીધું છે બેટા? પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ. તો બી મેળવવાનો છે. પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ મેળવવાનો છે. તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ શું થઈ જાય? આઈ. સર આ બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ, રાઈટ? તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહને શું કહેવાય? આઈ બરાબર શું થઈ જાય બેટા? I1 પ્લસ I2 પ્લસ I3. તો I1 કેટલા મળ્યા બેટા? 12/5. એ ભાઈ 6/5 અને 2/5. ચાલો છેદ સરખો, છેદમાં 5 લખી દઉં. 12 ને 8 કેટલા થઈ જાય બેટા? 6 ને 2 8, 12 ને 8 કેટલા થાય? 20. 20 થાય કે ન થાય? 5 ચોક 20. તો I બરાબર કેટલું મળ્યું? 4 એમ્પિયર. ચલો મારે તો 4 મળી ગયું, તમારે કેટલું મળ્યું કોમેન્ટની અંદર જણાવો. હવે ખબર પડી કે મેં કેટલા માટે અપૂર્ણાંકમાં નહોતો ફેરવો, કેટલા માટે પોઈન્ટમાં નહોતો ફેરવો? ખબર પડી બેટા? તમે ઊંચો કરીને મને કહેતા હતા કે સાહેબ આમાં ફેરવું તો હાલે કે ન હાલે? એટલે મારા વાલા કંઈક બુદ્ધિ વાપરી હોય, તમને હેલું કરવાનું હોય તો જ હાલે. તમે કોની પાસે ભણો છો એ તો જોવો યાર. કોની પાસે ભણો છો એ તો જોવો યાર. હવે આ માણસ, તમને કદર નથી કોઈને. સાચું કહું તો જતો રહીશ ને તેથી કદર થશે. ડન? આવડે? પાડલે સ્ક્રીનશોટ બેટા. ચાલો બેટા સ્ક્રીનશોટ લઈ લે. હવે એ મળી ગયો, બી મળી ગયો, સી. હવે પરિપથનો કુલ અવરોધ છો તો શું કીધું છે? સીમાં પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ બરાબર શું થાય? R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો R એમને R1 ની કિંમત શું આપી છે? તો સાહેબ R1 બરાબર કેટલી આપી છે? ઓ ભાઈ 5 10 ને 30. કેટલી આપી? R1 બરાબર 5, R2 બરાબર 10 અને R3 બરાબર 30. આવી રીતે આવે? આવી રીતે આવે? એટલે નો આવે. આ સમાંતરમાં છે, શ્રેણીમાં નથી. સુધરી જાવ, હજી કહું છું. નું આવે આમ. સમાંતરમાં છે, હું જે લખું એ બધું સાચું. હા આવી રીતે આવે. સમાંતર હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર થઈ જશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે આખી જિંદગી યાદ રહે. સીધું ગણાય દે તો ન યાદ રહે. હવે 1/R ઇક્વિવેલન્ટ બરાબર શું હતું? 1/R1 કેટલી કિંમત છે? 5. 1/R2 કેટલી કિંમત છે? 10. 1/R3 કેટલી કિંમત છે? 30. લસા કેટલાનો લઈએ? 30નો લેવાય. માથાકૂટ કરાય નહીં. સર તમે એચપી સર છો એટલે બધું જ સાચું હોય. હા એ વાત સાચી, એ વાત તમારી સાચી બરાબર, રાઈટ? તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? ભાઈ આને લસા લેવો છે 30નો, તો 5 ને કેટલા વડે ગુણવું? બોલ ભાઈ. 30 વડે. આ છે ને આને હવે મારે શું કરવાનું? રેવા દે ભાઈ, તું રેવા દે યાર. હું યાર હવે યાર અમારે યાર ઉપર 6 વડે નીચે 6 વડે ગુણીને ભાંગી નાખું એટલે વાર્તા પૂરી જઈએ. નીચે 10 છે, 30નો લસા લેવો હોય તો 3 વડે ગુણું 3 વડે ભાંગી નાખો. 1/30 હોય તો એમાં કંઈ લોચા લાપસી કરવા જવાય નહીં. ક્લિયર છે બેટા? એકદમ એકો દોડી તેડી ડન. ચલો આગળ વધીએ. 6 એમનેમ, 5 6 30 થાય, 3 એમનેમ, 10 તેરી 30 થાય,
હવે કોઈને આ નથી શીખવાડવા જવું ને કે 10 તેરી 30 5 6 30 એવું નથી ને નાના છોકરા એકો દોડી દેડી. હવે આ 30 બધા કોમન નીકળી જાય. ઘણા 90 કરશે, 90 ન આવે મારા વાલા, 30 જ આવે. ભૂલ ન કરતા. 6 ને 3 9, 9 ને 1 10, તો 0 0 કેન્સલ. તો 1/3 આર ઇક્વિવેલન્ટ બરાબર શું આવી ગયું? 1/3. તો આનું ઊંધું કરી નાખું તો શું થઈ જાય? આર ઇક્વિવેલન્ટ બરાબર કેટલા થઈ જાય? 3 ઓહમ. શું થઈ જાય? 3 ઓહમ. ડન. આવડે બધાને? સ્ક્રીનશોટ લઈ લે ને ભાઈ. કોણ ના પાડે છે તને? ચલો ડન. આવડી ગયું બધાને. હવે પરિપથનો કુલ અવરોધ સમાંતરમાં શું કરવાનું? 1/r1 + 1/r2 + 1/r3. ડન મારા વાલા? ક્લિયર છે? જામો જામો. ચલો ભાઈ, 7મો દાખલો નહોતો ગણાવ્યો એવું બધા મારી ઉપર આરોપ નાખતા હતા. તે આરોપને ખારીજ કરી નાખીએ અને ગણ નાખીએ દાખલો. રાઈટ? ચાલો. તો શું કીધું છે? 20 ઓહમના અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે એક બલ્બ આપી દીધો છે. બલ્બનો અવરોધ કહી દીધો છે 20 ઓહમ. કેટલો કીધો છે? 20 ઓહમ. ચલો સર, પેન બદલાઈ નાખું તમે કયો એમ. તો આનો અવરોધ કહી દીધો છે. કેટલો છે? 20 ઓહમ. આનો અવરોધ 4 ઓહમ છે. હવે શું કીધું છે? તો કે પરિપથમાંથી કુલ અવરોધ મેળવવાનો. ચાલો પહેલાં જે આપ્યું છે લખી નાખ્યા. બહુ લાંબુ વચાય નહીં, કેમ કે વાંચતા આવડતું નથી. ધારો કે તો અવરોધ આપી દીધો છે R1. કેટલો આપી દીધો? 20 ઓહમ. બલ્બ એટલે R1 થઈ ગયું. અને બીજો અવરોધ આપી દીધો છે એને કહી દઈએ R2. કેટલો થઈ ગયો? 4 ઓહમ. હાલો સાહેબ લખી નાખ્યું. આટલું લખતા આવડે કે ન આવડે? લે, તમે બહુ સારું બનાવો છો, તો મને ખબર છે મારા વાલા. ડન? હા સર, આ લખવાનું કે નહીં? લખી લે મારા વાલા, લખી લે. ચલો ડન. વોલ્ટેજ આપી દીધા છે 6 વોલ્ટ. કેટલા આપી દીધા? 6 વોલ્ટ. તો શું કીધું છે? પહેલાં પરિપથનો કુલ અવરોધ મેળવો. કુલ અવરોધ R બરાબર શું થાય ગોતો. તો ભાઈ પરિપથનો કુલ અવરોધ મેળવો છે. શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? ખબર પડે? मैं तो रस्ते पे जा रहा था, रस्ते पे जा रहा था, 4 ओहम मिल रहा था, उसके बाद 20 ओहम मिल रहा था, तो मैं क्या करूँ? सम कर दूँ. એટલે સમાંતરમાં કહી છે. મારા વાલા શ્રેણીમાં છે. હું તને એમ કહું છું કે તું અહીંથી જા તો 4 ઓહમે આવે ને 20 ઓહમે આવે, 2 આવે. જો 2 આવે તો શ્રેણી, જો આમ કરીને આમ ભાગીને આમ આવે તો સમાંતર. એ 2 ફાટા પડે છે નહીં ને, તો પછી શ્રેણી આવે. ભણી લે ભાઈ, ભણી લે. તો ભાઈ કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ શ્રેણીમાં છે એટલે શું થઈ જશે? R1 + R2 4 + 20 બરાબર છે ને ભાઈ? આ વખતે 24. ચાલો, આમાં કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય મનમાં તો કંઈક બોલો. ક્લિયર? બીજું શું કીધું? પરિપથમાં વહેતો પ્રવાહ. હવે શું કહી દીધું છે? બી, પરિપથમાંથી વહેતો પ્રવાહ. પરિપથમાંથી વહેતો પ્રવાહ સમાન જ છે. તો શું થઈ જશે? V બરાબર IR. ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. બીજા કોઈ એકાના નિયમનો ઉપયોગ નહીં કરવાનો, એક જ નિયમ આવડે છે. બરાબર છે સર? બોર્ડની એક્ઝામમાં પૂછાશે? હા પૂછાશે. આ એમપી છે. શ્રેણી સમાંતરનો દાખલો 500% આવશે, લખી લેજે ભાઈ. એટલે ચેન્જ બેટરી પેક. બેટરી પેક થઈ ગઈ. યસ. અરે અરે બહુ કરી. વાલા વિદ્યાર્થીઓ, બીજી ચાર્જિંગમાં નથી ને લોચા થયા છે. કેમ કરશું? કંઈક કરીએ. હાલો કંઈક કરીએ. 5 મિનિટનો 2-3 મિનિટનો સમય આપો, કાંઈક સેટિંગ કરી દો હો ને. હા, બાય વાળા સાની મનીનો રે અહીંયા ઘડી.
ત્રીજું નથી ભાઈ, એટલે 10માનું 13મું ચેપ્ટર છે. સાયન્સનું ત્રીજું ચેપ્ટર છે. તું સાયન્સ ભણે છો? હા એમ, હું સાયન્સ જ ભણાવું છું, ફિઝિક્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમાં આવે ને સર્કિટ કોમ્બિનેશનની બધા શ્રેણી સમાંતર જોડાણ, કિર્ચોફનો નિયમ. હું પૂછું છું, તારે આવે છે? સરવાળો કરી દેવાનો. એટલો જ જાય, ટોટલ હરખો જ થાય. 3 એમ્પિયર બહાર કાઢો તો 3 જ આવે, 3 આવી. ચાલો ભાઈ, બેટરીની વ્યવસ્થા થઈ ગઈ છે. આવી ગયું એટલે આવી ગયો એ સર, તમે નથી દેખાતા, થઈ ગયું, દેખાવા માંડ્યું. ઓહો જાદુ હો ગયા. વી બરાબર આ યાર, ડન. તો ભાઈ મને હવે પરિપથમાં જ ભાઈ તો વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત પ્રવાહ પણ કેવો હોય? સરખો હોય. શ્રેણી જોડાણ છે, વિદ્યુત પ્રવાહ સમાન હોય. વોલ્ટેજ આપી દીધા છે, કેટલા આપી દીધા? 6 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ ખબર નથી, પણ અવરોધ તો કુલ મેળવી લીધો ને. કેટલો મેળવ્યો? 24. તો હવે આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ હોય તો ભાગાકાર થઈ જાય. તો 6 ભાગ્યા 24 બરાબર આઈ થઈ જાય. હવે 6 એકા 6, 6 દુ 12, 6 ત્રીજા 6 ચોક 24. તો 1/4 બરાબર શું આવી ગયું? આઈ બરાબર. 1/4 એટલે શું થાય? 0.25 થાય કે ન થાય? એટલે એટલું આવડે કે ન આવડે? આવડે સાહેબ. હા પછી તમે સમજો એમાં અંગૂઠા છાપ નથી એવું તમને લાગે છે. 0.25 એમ્પિયર કેટલો આવ્યો? 0.25. ડન. આવડે બધાને? વાયા ફૂદડા લગાડવાના. ઓ આ માતાજીઓ, આ ફૂદડા લગાડતા ભૂલતા નહીં હોને મારા વાલા, નહીતર ડખા થઈ જાય. અડધો અડધો મારે કાપતા જાય તો અહીંયા અડધો, અહીંયા અડધો, અહીંયા અડધો, અહીંયા અડધો માઇનસમાં આવશે. ડન. ઘણા વસ્તુ દાખલો કે કરાવી નહીં. અહીંયા જો તને લાઈવમાં બતાડો અમારા છોકરાઓને. અરે આવો કાંઈ ન કે કોઈ. જો ભાઈ આપણો સ્ટુડન્ટ છે જે 11 કેટલા 12 સાયન્સમાં ભણે છો, 12 સાયન્સમાં ભણે છે અને બહુ સારો હોશિયાર છોકરો છે, રાઈટ. તો એ એમ કહે છે કે આ બધું તને 12માં કામ લાગે કે ન લાગે? જો એમ કહે છે આરામથી કામ લાગે. અને જો અત્યારે ભણ્યું હોય તો ત્યારે કામ લાગે ને? બરાબર છે. એટલે ભાઈ તમે જે કરેલું છે ને કે એ નથી જાતો, પણ ભણવું પડે. જે નહોતા ભણેલા એને પંખા પાસ થઈ જાય છે ને, હે ને? તું કયા ક્લાસમાં છો? આઈન્સ્ટાઈનમાં છો કે ડેરવિલમાં છો? કેમાં છો? બામરમાં છો. વેરી ગુડ. તો કેમાં? એ ગ્રુપ, બી ગ્રુપ? એટલે આ તો ડૉક્ટર બનવાનો છે, ભવિષ્યનો ડૉક્ટર છે. આપણી પાસે નીટનો ટોપર બેઠો છે. નીટમાં કેટલા અંદાજિત આવે એમ? તો સારું કહેવાય. 610 આવતો એટલે બહુ સારું કહેવાય. તો એનું ફિઝિક્સ સારું હોય છે તો 610 આવે, બાકી ન આવે. અને નીટમાં ફિઝિક્સ ન સારું હોય મોટે ભાગે. એ લોકોને મેથ્સ ન આવડે ને, એટલે તને આવડે એટલે બહુ સારું. ડન. તારું વીક શું છે? કેમેસ્ટ્રી? થોડુંક કાંઈ વાંધો નહીં, થઈ જાય. આપણે બધા પ્રાર્થના કરીશું કે આને ભાઈ હારા મારા માર્ક આવે. ડન છે. નેક્સ્ટ ટોપર આપણે અહીંયાથી નીકળે અને કંઈક સારા માર્ક આવે. તમારી જેવા કંઈક શીખ્યા આનામાંથી એવું કંઈક કરશું. ડન. ચાલો, થેન્ક યુ ભાઈ, તમે આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો. ડન. ચાલો, તો કંઈક મોટિવેશન લેતા રહે, કંઈક ભણવાની મજા આવે. નહીં તો તેમને સાહેબ ભણાવે છે ટાઈમપાસ કરે છે. એટલે આ નથી ટાઈમપાસ કરતો. અમે JEE નીટવાના જ ભણાવીએ છીએ. આ તો તમને બધાને તમારી પ્રત્યે લાગણી છે એટલે અહીંયા આવીએ છીએ. ડન છે. એટલે તમારે બધાની લાગણીને માન રાખીને દાખલા ગણાવીએ છીએ. બાકી અમારે દાખલો ગણવાનો ન હોય, એમને સોલ્વ થઈ જાય. હો ચાલો, ડન. ઓકે, ચાલો. હવે શું કીધું છે? તો કે સાહેબ હવે જે કીધું એ
પણ હવે આ દાખલો હોમવર્કમાં આપી દો અમને. એવું કહો છો? હોમવર્કમાં આપી દઉં? હા, તને નામ કહો એટલે તું ઇન્સ્ટા આઈડી ગોતીશ, ઇન્સ્ટા આઈડી ગોતીને એને મેસેજ કરીશ ને મેસેજ કરી એટલે એની જિંદગી પથારી ફરી જાય. એટલે આ ભાઈ નથી નામ કેવું શાંતિ થઈ યાર. હવે હોમવર્ક છે ભાઈ, હોમવર્ક કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. આજનો લેક્ચર કેવો લાગ્યો એ યુટ્યુબની અંદર કમેન્ટ કરજો મારા વાલા. રાઈટ, કેવો લાગ્યો એ. અને જે નો કરે એને દાખલો નહીં ગણાવવું, નહીં ગણાવવું, કાઢી મેકીશ પાક્કું. એટલું તો કરો ને યાર તમારી હાટું યાર. આમ નામ દાખલા સોલ્વ કરી દો, કરી દો દાખલો સોલ્વ. આ એચપી સર ફોર્મ્યુલાથી સોલ્વ થઈ જાય. બોલો, R1 R2 છે ને એચપી સર ફોર્મ્યુલાથી સોલ્વ થઈ જાય. પહેલાં શું કરવાનું? આરું ના પડે છે. ઓકે હાલો ઘરે જ કરી નાખજો. હાલો હવે એચપી સર ફોર્મ્યુલા યાદ રાખી લો. R1 R2 ના છેદમાં R1 + R2. આ ફોર્મ્યુલા મેં કીધું એટલે ઉપરનું મળી જાય, નીચેનું મળી જાય, પછી સરવાળો કરી નાખજો, જવાબ આવી જાય. કાંઈ સમજાણવું નહીં ને, આ ન સમજાય. આ JEE સ્ટાઇલ છે. ચાલ હા, હેલો દાંડો, આવજો. વિડીયો મેકલજો, નહીં મેકલું ને અત્યારે નહીં મેકલું, પૂરું થાય પછી મેકલીશ. ટાટા. Painted Painless Learning.